તો હાલો આજે તો અમે કરીને કે તને ભાઈ ફૂલ પાકા જઈ ગઈ કેમ કે ગાડી સ્ટાર્ટ કર. કઈ ચાલો હું માટીને વાત જણાવું. આજે અમારે જવાનું હતું નદીએ નાહવા માટે, એટલે અમારે આરુણ ભાઈને લઈને અમે નદી તરફ નીકળી ગયા. ત્યાં તો વળી આ ભાઈને ખબર પડી કે ભાઈબંધ પાસેથી વિડીયો બનાવે, એટલે ભાઈ માટે તો કાવા મારવા માંડ્યા. તો અમે નદીએ પૂગી ગયા હતા ને ભાઈએ તારો ભાઈ પાર કરીને હાલ જતા ગયા નદી તરફ. તો ચલો જઈએ નદી, અને આપણો ફર્સ્ટ મિની બ્લોગ છે તો લાઈક કરતા જાય, શેર કરતા જાય, સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી મોટું દુઃખ તો અહીંયા નદીએ પૂગીને થયું, કારણ કે નદીમાં જોયું તો પાણી જ નહોતું. ये दुख का खत्म नहीं होता बे. ત્યાં તો વળી આ ભાઈને કળીસલો દેખાઈ ગયો, તો ઠેકડો મારીને કળીસલો પકડવા ગયા. તમે આગળ જોયું તો આઈફોન 13 S24 અલ્ટ્રા પડ્યો, તો કોઈને લેવો હોય તો કહેજો. ત્યાં તો વળી પાસે અરુણ 5 ની સાવી મળી ગઈ. ચક્કર મારવાનું મન તો સીધું, પણ પેટ્રોલના પૈસા નહોતા. चल छूट गया. हम फर्स्ट है. તો આ બે ભાઈ નાહવા માટે તો તૈયાર થઈ ગયા હતા, બે પીતા હતા કામમાં ઘરે છે તો. આ ભાઈ તો પાછું ભાઈ કે મારે નથી નાવું ભાઈ, મને તો ડર લાગે છે. कौन है? कहाँ से आते हैं? અમને તો ડર લાગતો હતો, તો હું તો આ ભાઈને બરોબર કહેતા, તો એ ભાઈ કે હું હમણાં નહીં, મારો ભાઈ બનાવે પછી નહીં. આ તો વળી આ ભાઈ બહાદર માણસ છે, ઠેકડો મારી દીધો પાણીમાં, ને એ તો પાણીમાં નાહવા માંડ્યા. તો ચાલો અમે નાહવા જઈએ. આ ભાઈને તો હજી ડર લાગતો હતો, એ તો પાણીમાં ઉતરતો જ નહોતો. પછી મેં કીધું डर सबल का है, गला सबका सुखा है, पर डर हैसियत नहीं, हिम्मत देखा तो डी उठा और हिम्मत का घूट लगा. તારે તરત ઠેકડો મારી ગયો પાણીમાં. પછી તો મને ભાઈ કે તું નાવા જાય, એટલા માટે હું તૈયાર થઈ ગયો નાવા માટે. તો મને ડર તો લાગતો હતો, પણ ડર કે આગે જીત્યા. પછી મેં તાર બંધ કરીને ઠેકડો મારી લીધો પાણીમાં. પછી તો મેં મોબાઈલ ની સોમે લઈને ઉતરી ગયો પાણીમાં, અને તણે ભાઈ ફૂલ પાકા જીગી કરી નાખી. તો સારો હવે દેશી વોટર પાર્ક એન્જોય કર્યા. તો હવે અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, એટલે અમે નીકળી ગયા ઘર તરફ. અમે ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. ના ભાઈ તારો ફેર લઈને સ્ટન્ટ કરવા માંડ્યા. તો હવે અમે પૂકી ગયા હતા ઘરે, અને દાદા આ ભાઈ કે મને બ્લોગમાં લઈ લીધો. અમે બ્લોગમાં લઈ લીધો, ને આવા નવા બ્લોગ જોવા માટે અમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.